નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને એલપીજી સિલિન્ડરની કમી પડતી દેખાઈ રહી છે। લોકોમાં ગેસ સિલિન્ડર નહીં મળે તેની ચિંતામાં વહેલી સવારથી જ અપના બજાર ગેસ એજન્સીના ત્યાં લાંબી લાઈનો જોવા મળી હતી। લોકો પોતાનું કામધંધો છોડીને લાંબી લાઈનોમાં લગતા નજરે પડે છે। इंसान है क्या, कुछ हो जाएगा तो क्या कर लेंगे किसी का? तो मेरे को અલા બે પાંચ લેને તાપમાં મરી જવાય છે। અપાસમાં રહેવાતું બી નહીં, પાંચને લેને અપાસમાં રહેવાતું બી બાર તાપમાં। તો આજે અહીંયા અપના બજાર ગેસ એજન્સી પાસે શું થયું? ડિસેમ્બરથી ગેસનો સિલિન્ડર નથી મળ્યો અમને। 3 મહિનાથી બોટલ વગરના છે। એ કે તમને હવે 3 મહિના પછી મળી શકે છે। હવે એના માટે શું કરવાનું, એને પૂછવા માટે જ આવ્યા છે। હા, બ્લેકમાં લઈને વાપરીએ છીએ અમે, બીજું શું કરવા। ડીસી નંબરની કઈ માંગ કરી છે અંદર કઈ? ના, એના માટે જ આવ્યા છે કે 3 મહિના પછી તમે આવજો કે કેવાયસી કરવાનું। કેવાયસી કરાયું પણ હજી બોટલ નોંધાતો જ નથી। એટલે બોટલ વગર તમે રહો? હા, બોટલ વગર। જમાના સમય આવી ગયો કે લાકડા પર જવું? લાકડા કોલસા અડગાવવાના આવે। એવું છે? બહુ સારી સરકારનું માન્ય આપ્યું છે। બરાબર છે। આમ કે છે બોટલ નથી તો બધા બ્લેકમાં બોટલ મળે છે ક્યાંથી? બ્લેકમાં ક્યાંથી મળે છે? મારે પૂછવાનું એ વસ્તુ છે તો બરાબર ને। તો તમે બધી વસ્તુનો તમે ભાવ વધારી દીધો છે, બોટલનો ભાવ વધારી દીધો છે, તમે પૈસા બી આપવા તૈયાર છે, પણ બોટલ ના મળવાનું કારણ શું છે? ટેમ્પા ભરીને બોટલો હોય છે તો બી મળતા નથી। તો અને અહીંયા ઓફિસે આવીને પૂછે છે તો ઓફિસે શું કહે છે કે ટેમ્પા આવતા નથી। તો બ્લેકમાં ક્યાંથી વેચાય છે? બ્લેકમાં બોટલો ક્યાંથી આવે છે પછી? કલ્પના દરજી।